ત્રણ પ્રકારો જોયા આપણે. કયો કયો હતો? સમબાજુ ચતુષ્કોણ, ચોરસ અને લંબચોરસ. ત્રણેયના અલગ અલગ ગુણધર્મો હતા, પરંતુ એના જે ગુણધર્મો હતા તે સમાંતર બાજુ ચતુષ્કોણ જેવા જ હતા, માત્ર થોડાક આગળના, થોડાક એનાથી તફાવત, બાકી એના જેવા તો હતા જ. એટલે જ સમાંતર બાજુ ચતુષ્કોણના ત્રણ એ પ્રકાર ગણાય છે. તો એ જે આપણે થિયરી ભણ્યા, એના ગુણધર્મો જે જોયા, એના ઉપરથી આપણે દાખલાઓનું સોલ્યુશન, ખરા ખોટા, બીજા પ્રશ્નો જે પૂછાતા હોય એની થિયરી ઉપરથી, તો એ જે આપણે સમજ્યા હશું એના ઉપરથી આપણે એના આન્સર આપવાના થતા હોય છે. તો એ બધી થિયરી છે એ વાંચી લેવાની, એકવાર વ્યવસ્થિત તૈયાર કરી લેવાની, અને એને એપ્લાય કરતા શીખી જશું એટલે ઓટોમેટિક એ આપણને યાદ રહી જશે. તો એના માટે જોઈએ ઉદાહરણ નંબર 7. ઉદાહરણ 7 માં આપણને ચતુષ્કોણ એક આપેલો છે. આકૃતિ આ મુજબ આપેલી છે. ચતુષ્કોણનું નામ છે RICE, રાઇઝ. ચતુષ્કોણ RICE સમબાજુ ચતુષ્કોણ છે. કયો છે? સમબાજુ ચતુષ્કોણ. તો સમબાજુ ચતુષ્કોણ કોને કહેવાય? આપણે ભણી ગયા છીએ તો કે જે બાજુઓના માપ, જે ચતુષ્કોણની બધી જ બાજુઓના માપ એક સરખા હોય તેવા ચતુષ્કોણને સમબાજુ ચતુષ્કોણ કહે છે. ત્યારબાદ એના વિકર્ણો વિશે વાત કરેલી કે તેના વિકર્ણો કાટખૂણે દુભાગે છે અને એ બંને વિકર્ણોના માપ એક સરખા હોતા નથી, પરંતુ સમાંતર બાજુ ચતુષ્કોણનો પ્રકાર છે એટલે એનાથી જે ટુકડાઓ બને છે એ કેવા હોય છે? સરખા. હવે અહીંયા આપણને શોધવાનું શું કીધું છે એના ઉપર ફોકસ કરીએ તો x એટલે કે વિકર્ણના એક ટુકડાનું માપ, y એટલે કે બીજા વિકર્ણના એક ટુકડાનું માપ, અને z છે એ શું છે? ચતુષ્કોણની બાજુ છે. અહીંયા કયો ચતુષ્કોણ છે? તો કે સમબાજુ ચતુષ્કોણ. તો સમબાજુ ચતુષ્કોણની બધી જ બાજુઓના માપ સરખા હોય. અહીંયા એક બાજુનું માપ આપેલું છે, કેટલું છે? 13. તો એની બધી જ બાજુઓના માપ કેટલા હશે? 13 સેન્ટીમીટર, 13 સેન્ટીમીટર, 13 સેન્ટીમીટર. તો z નું માપ પણ કેટલું થશે? 13. તો અહીંયા લખ્યું છે કે RICE સમાંતર બાજુ ચતુષ્કોણ છે, તેથી તેની બધી બાજુના માપ એક સરખા હોય. તો કઈ કઈ બાજુ છે? તો કે RI બરાબર IC બરાબર CE બરાબર ER. બધી બાજુઓના માપ સરખા હોય. એમાંથી આપણે જે જોઈએ છે એ માપ બહાર લઈ લઈએ. RI બરાબર ER લખી શકાય. તો કે બધી બાજુઓ સરખી છે તો આ બંને બાજુઓને પણ હું સરખી કરી શકું ને. તો RI બરાબર છે Z, ER બરાબર 13. તો Z બરાબર એક મૂલ્ય અજ્ઞાત જે હતું એ આપણને મળી ગયું. ત્યારબાદ આગળ હવે જે વાત છે, જે ચલ શોધવાના છે, જે અજ્ઞાત કિંમત શોધવાની છે, એ માપ શેના છે? તો કે વિકર્ણના ટુકડાના છે. તો બંને અલગ અલગ વિકર્ણો વિશે હવે આગળ વધશું. વિકર્ણોના જે ટુકડાઓ હોય એ કેવા હોય? સરખા હોય. એમાંનો પહેલો વિકર્ણ લઈ લઈએ, વિકર્ણ EI માટે. શું થતું હોય? તો કે OE બરાબર OI, OE બરાબર OI એના ટુકડાઓના માપ સરખા હોય. OE બરાબર છે x, OI બરાબર છે 5, એટલે x નું મૂલ્ય કેટલું થાય? 5. એ જ રીતે શોધવા નીકળીએ તો y કયા વિકર્ણના ટુકડાનું માપ છે? તો કે CR. તો લખશું વિકર્ણ CI માટે એના બે ટુકડા હોય. કયો કયો? OC બરાબર OR. OC બરાબર છે 12, OR બરાબર છે y. તો y નું મૂલ્ય પણ આપણને મળી ગયું. તો જે અજ્ઞાત મૂલ્ય આપણને શોધવાના કીધા હતા, જે આપણે થિયરીઓ ભણી, એ થિયરીને અભ્યાસ કરી વ્યવસ્થિત એને ક્યાં કઈ રીતે એપ્લાય કરવી એ શીખી જઈએ એટલે આપણને કોઈ પણ દાખલાનું સોલ્યુશન આવડી જશે. જે શોધવું છે એના પર ફોકસ કરવાનું, એ શું છે એના વિશે વાત કરવાની. તમને કયો ચતુષ્કોણ છે એનો પ્રકાર આપી દીધો હશે, જેથી કરીને એટલું સહેલું બની જશે કે કયા ચતુષ્કોણના જે નિયમો લગાડવા છે એ રકમ આપી જ દીધું હશે. જે ચતુષ્કોણ હોય એના નિયમો લગાડવાના થાય. અહીંયા સમબાજુ વિશે કીધું હતું.
સમબાજુમાં જે શોધવાનું છે એના વિશે ગયા, બે વિકર્ણના ટુકડા શોધવાના હતા, એક બાજુનું માપ શોધવાનું હતું. તો જે સરળ હતું એ પહેલા આપણે કરી લીધું કે સમબાજુ છે તો બધી જ બાજુના માપ સરખા હોય, એક બાજુનું આપેલું છે એના ઉપરથી z નું મૂલ્ય પણ કેટલું થાય 13. ત્યારબાદ વિકર્ણો વિશે વાત હતી, વિકર્ણના ટુકડા વિશે વાત હતી. તો સમબાજુ ચતુષ્કોણમાં વિકર્ણો માત્ર કાટખૂણે દુભાગે, એના વિકર્ણો એક સમાન લંબાઈના હોતા નથી, પરંતુ એના ટુકડા વિશે વાત કરી છે. સમબાજુ ચતુષ્કોણ છે સમાંતર બાજુ ચતુષ્કોણનો જ પ્રકાર છે. તો આપણે ત્યારે ભણી ગયા કે જે એના ટુકડાઓ છે એના કટકા છે આખા વિકર્ણના, એ કટકા કેવા હોય છે? સમાન માપના જ હોય છે. તો એના કટકા ઉપરથી આપણે x અને y નું મૂલ્ય શોધ્યું. જે જવાબ પૂછેલો છે, જે જવાબ આપણને મળતો જાય છે એને બોક્સ કરી દેવાનું, જેથી કરીને સીધું જે આપણું ફોકસ છે એ જવાબ તરફ જાય. ત્યારબાદ આગળ વધીએ ઉદાહરણ નંબર 8. ઉદાહરણ 8 માં રકમ આ મુજબ છે, RENT લંબચોરસ છે. આકૃતિ આપણને આ એક્ઝામ્પલમાં આપેલી નથી, તો આપણે આકૃતિ દોરશું. આપણી સરળતા ખાતર દાખલાનું સોલ્યુશન કરવું છે, આપણે નિયમો લગાડવા છે બધા, તો આપણે આકૃતિ દોરશું. આપણી રીતે કાચી આકૃતિ દોરી લેવાની છે. લંબચોરસ કીધો છે. લંબચોરસ કોને કહેવાય? તો કે સામસામેની બાજુઓ સરખી હોય. કયો ચતુષ્કોણ કીધો છે? RENT. નામ આપી દઈએ, ક્રમમાં જ નામ આપવાનું છે, આડો હવળો ક્રમ થવો જોઈએ નહીં. RENT. જ્યાંથી શરૂઆત કરો છો ત્યાંથી ક્લોકવાઇઝ અથવા તો એન્ટી ક્લોકવાઇઝ ક્રમમાં જ રહેવું જોઈએ. RENT. આગળ વાંચીએ. તેના વિકર્ણ પરસ્પર O બિંદુમાં દુભાગે છે. તો એના વિકર્ણો દોરીએ. ક્રમિક ન હોય તેવા શિરોબિંદુઓને અથવા તો સામસામેના શિરોબિંદુઓને જોડવાથી શું મળે? વિકર્ણ મળે. તો આ વિકર્ણ દોરી દીધા. O બિંદુમાં છેદે છે. ચલો O બિંદુમાં છેદ બિંદુ O દર્શાવી દીધું. ત્યારબાદ આગળ વધીએ. જો OR બરાબર 2x + 4, OR બરાબર આ ટુકડાનું માપ આપ્યું છે 2x + 4 અને OT આ વિકર્ણના ટુકડાનું માપ આપ્યું છે જે છે 3x + 1. તો આ જે દાખલો છે માત્ર વિકર્ણ આધારિત જ છે. તો આપણે લંબચોરસ જે છે વિકર્ણો વિશે શું વાત કરી ગયા છે યાદ કરવાની, કે લંબચોરસના વિકર્ણો એકબીજાને માત્ર છેદે છે, કાટખૂણે છેદે એવું જરૂરી હોતું નથી. બીજું આગળ એના વિશે ભણી ગયા એક્સ્ટ્રામાં કે એના વિકર્ણોની લંબાઈ એક સરખી હોય છે. એટલે કે અહીં ચતુષ્કોણ RENT લંબચોરસ હોવાથી તેના વિકર્ણો એક સમાન લંબાઈના હોય, એટલે કે વિકર્ણ RN = TE. જો બંને વિકર્ણ એક સમાન લંબાઈના હોય તો એના ટુકડાઓ પણ કેવા હશે? એક સરખા માપના જ હશે. બંને વિકર્ણ એક સમાન લંબાઈના હોય તો O છે તેનું મધ્ય બિંદુ છે, તો એનાથી બનતા જે ટુકડાઓ છે 4 એ પણ કેવા હશે? એક સરખા માપના જ. એટલે કે RO = ON = OE = OT થાય. બધા ટુકડાઓના માપ કેવા હશે? સરખા. તો આપણે હવે જે કિંમત આપી છે એ બંનેને સરખી દર્શાવી દઈએ કે હવે એમાંથી શું શું લેવું છે? RO = OT લેતા બધા ટુકડાઓ સમાન છે, તો એમાંથી કોઈ બે જોડી હું લઉં છું. RO અને OT બંને કેવી છે? સમાન જ હશે, કારણ કે એની જ કિંમત આપેલી છે, બીજું કઈ આપણે જરૂર છે નહીં, એટલે એ લેતા નથી. તો જે કિંમત આપી છે મૂકીએ. RO = 2x + 4, OT = 3x + 1. તો આપણને એક પ્રકારનું સમીકરણ મળી ગયું. ચેપ્ટર નંબર 2 એક ચલ સુરેખ સમીકરણ, બંને બાજુ ચલ હોય તેવું સમીકરણ મળી ગયું છે. તો શું કરશું આમાં આપણે? તો કે એક બાજુ ચલ ભેગા કરશું, એક બાજુ અચળ પદ. 2x આ બાજુ છે, 3x બરાબરની આ બાજુ આવશે, +3x છે, બરાબરની આ બાજુ આવે -3x. ડાબી બાજુ જમણી બાજુ 1 છે, ડાબી બાજુથી 4 પ્લસ છે, આ બાજુ આવશે કેવા થશે? -4.
તેથી 2x માઇનસ 3x અલગ અલગ નિશાની, મોટામાંથી નાનું બાદ, 3 માંથી 2 જાય તો 1x અને મોટા પદની નિશાની મૂકશું તો માઇનસ. એવી જ રીતે આ બાજુ અલગ અલગ નિશાની, બાદબાકી થશે, 4 માંથી 1 જાય તો 3 અને મોટા પદની નિશાની એટલે માઇનસ. તેથી x બરાબર કેટલા મળશે? +3. બંને બાજુ માઇનસ માઇનસ છે એટલે કેવા થઈ જશે? એ પ્લસ. તો આમાં આપણને x ની કિંમત શોધવાની હતી, જે x ની કિંમત શું હશે? 3. એ 3 તમે ત્યાં એપ્લાય કરશો તો બંનેના માપ સરખા જ મળશે. જો 3 હું અહીંયા મૂકું x ની જગ્યાએ તો 3 દુ 6 ને 4 10. આમાં આવ્યું 10. 3 ગુણ્યા 3 પ્લસ 1, 3 તેરી 9 પ્લસ 1 બરાબર 10. જો બંને માપ સરખા આવ્યા. એ આપણે થિયરીમાં પણ ભણી ગયા છે અને અહીંયા પણ આપણે જોઈ શકીએ છીએ કે બંને માપ કેવા છે? સરખા જ છે. આવા પ્રકારના દાખલા પૂછાતા હોય છે, એના માટે આપણે જે થિયરી ભણ્યા છે ખાસ ભૂમિતિમાં થિયરી ખાસ ઉપયોગમાં લેવાની થશે. તો આ વાત થઈ ગઈ ઉદાહરણની. હવે જઈએ સ્વાધ્યાય તરફ. સ્વાધ્યાય 3.4 જેમાં પ્રશ્ન નંબર 1 છે આપણો ખરા ખોટા. જે ખરા ખોટા જે ગણિતમાં આવતા હશે આપણે મેથ્સમાં, એનું આપણને સાચું કહીએ છીએ તો સાચું શું કામ છે અને ખોટું કહીએ તો ખોટું એ શું કામ છે, એનું રીઝન પણ આપણને આવડતું હોવું જોઈએ. તો જ આપણે વ્યવસ્થિત 100% સાચો જવાબ આપી શક્યા ગણાય. તો આપણે દરેક સાચું છે કે ખોટું એ કહેશું અને સાથે સાથે એનું કારણ પણ આપતા જશું. તો પેલું છે એ, દરેક લંબચોરસ ચોરસ છે. દરેક લંબચોરસ શું છે? ચોરસ છે. તો લંબચોરસ એટલે શું? તો કે સામ સામેની બાજુઓના માપ સરખા હોય તો એને શું કહેવાય? લંબચોરસ. અને ચોરસ થવા માટે શું જરૂરી છે? તો કે બધી બાજુના માપ સરખા હોય. ચોરસ થવા માટે બધી બાજુના માપ સરખા હોય. લંબચોરસ ક્યારે થઈ જાય? તો કે સામ સામેની બાજુ સરખી હોય તો પણ એને આપણે લંબચોરસ કહી શકીએ. તો દરેક લંબચોરસ એ ચોરસ હોય નહીં. એક એવો જ લંબચોરસ છે એ ચોરસ થાય કે જેમાં બધી બાજુના માપ સરખા થાય, એવો લંબચોરસ છે એને આપણે શું કહીએ છીએ? ચોરસ. પરંતુ દરેક લંબચોરસને આપણે ચોરસ કહી શકાય નહીં, કારણ કે ચોરસ થવા માટે બધી જ બાજુના માપ સરખા હોવા જોઈએ. એના ખૂણા વિશે વાત કરીએ તો બંનેમાં ખૂણા તો કાટખૂણા હોય જ, પણ બાજુઓના આધારે જોઈએ, બાજુઓના માપના આધારે, તો દરેક લંબચોરસ છે એ ચોરસ થાય નહીં. તેથી એ વિધાન કેવું થશે? ખોટું. ત્યારબાદ બીજું, દરેક સમબાજુ ચતુષ્કોણ સમાંતર બાજુ ચતુષ્કોણ છે. દરેક સમબાજુ ચતુષ્કોણ સમાંતર બાજુ ચતુષ્કોણ છે. તો રાઈટ ઓર રોંગ? એવું થશે સાચું. શું કામ? કારણ કે સમબાજુ ચતુષ્કોણ છે એ સમાંતર બાજુ ચતુષ્કોણનો જ પ્રકાર છે. એટલે સમબાજુ ચતુષ્કોણ છે એ સમાંતર બાજુ ચતુષ્કોણ તો છે જ, પણ એનાથી થોડુંક આગળનું છે એટલે એનું નામ આપ્યું છે સમબાજુ ચતુષ્કોણ. આપણે જ્યારે પ્રકાર ભણવાનું ચાલુ કર્યું ત્યારે જ વાત કરી કે આપણે જે પ્રકાર ભણશું એ સમાંતર બાજુ ચતુષ્કોણના પ્રકાર છે. એના જેવા જ ગુણધર્મો ધરાવે છે, પણ થોડાક એક્સ્ટ્રા ગુણધર્મો છે જેથી કરીને એના પ્રકાર પાડેલા છે. એટલે દરેક સમબાજુ, દરેક ચોરસ અને દરેક લંબચોરસ એ સમાંતર બાજુ ચતુષ્કોણ તો છે જ, પણ એનાથી થોડોક વિશેષ ગુણધર્મ ધરાવે છે જેથી કરીને એને શું આપવામાં આવ્યા છે? અલગ અલગ નામ આપવામાં આવ્યા છે. તો દરેક સમબાજુ ચતુષ્કોણ સમાંતર બાજુ ચતુષ્કોણ તો છે જ. એવી જ રીતે આપણને વાક્ય પૂછાય કે દરેક ચોરસ એ સમાંતર બાજુ ચતુષ્કોણ છે, તો એ પણ કેવું થશે? સાચું થશે. દરેક લંબચોરસ એ સમાંતર બાજુ ચતુષ્કોણ છે, તો એ પણ કેવું થશે? સાચું થશે. કારણ કે એના જ પ્રકાર છે તો એ તો ગણાશે, જેનું નામ એને આપી શકશું. ત્યાર પછી સી, દરેક ચોરસ સમબાજુ ચતુષ્કોણ છે. તો સમબાજુ ચતુષ્કોણ થવા માટે શું જોઈએ? તો કે બધી જ બાજુના માપ સરખા. તો ચોરસમાં બધી બાજુના માપ સરખા હોય? તો કે હા. તો દરેક ચોરસ એ સમબાજુ ચતુષ્કોણ કહી શકાય. તેમજ લંબચોરસ પણ છે. તો લંબચોરસ થવા માટે શું? તો કે સામ સામેની બાજુના માપ સરખા હોય. તો ચોરસમાં આપણે જોઈએ બધી બાજુના માપ સરખા હોય, તો સામ સામેની બાજુના માપ પણ સરખા છે એવું કહી શકાય ને. લંબચોરસ થવા માટે શું? તો કે સામ સામેની બાજુના માપ સરખા હોવા જોઈએ. તો ચોરસમાં બધી બાજુના માપ સરખા હોય તો આપણે એવું પણ કહી શકીએ એમાં કે એમાં સામ સામેની બાજુના માપ સરખા તો છે જ. તો દરેક ચોરસને આપણે સમબાજુ ચતુષ્કોણ પણ કહી શકીએ અને
દરેક ચોરસને લંબચોરસ પણ કહી શકીએ, કારણ કે દરેક ખૂણો કાટખૂણો પણ હોય અને સામસામેની બાજુઓ સમાન પણ હોય. અને સમબાજુ થવા માટે બધી બાજુઓના માપ સરખા હોય, તો ચોરસમાં બધી બાજુના માપ સરખા જ હોય. એમાં ખૂણા કેવા હોય સમબાજુમાં એવું કઈ કીધું નથી. તો આપણે દરેક ચોરસને સમબાજુ ચતુષ્કોણ તેમજ લંબચોરસ પણ કહી શકાય. તો એ વિધાન પણ કેવું થશે? સાચું થશે. ત્યારબાદ ડી, દરેક ચોરસ સમાંતર બાજુ ચતુષ્કોણ નથી. તો એ વિધાન હમણાં જ આપણે ચર્ચા કરી ગયા. કેવું થશે? ખોટું. દરેક ચોરસ એ સમાંતર બાજુ ચતુષ્કોણ છે, કારણ કે સમબાજુ, ચોરસ અને લંબચોરસ ત્રણેય કોના પ્રકાર છે? સમાંતર બાજુ ચતુષ્કોણના જ પ્રકાર છે. એટલે એ સમાંતર બાજુ ચતુષ્કોણ તો એ ત્રણેયને કહી જ શકાય. પણ અહીંયા વિધાન એવું કીધું છે કે દરેક ચોરસ સમાંતર બાજુ ચતુષ્કોણ નથી. તો એ વિધાન કેવું થશે? ખોટું. ત્યારબાદ આગળ વધીએ. દરેક પતંગાકાર ચતુષ્કોણ સમબાજુ ચતુષ્કોણ છે. દરેક પતંગાકાર ચતુષ્કોણ સમબાજુ ચતુષ્કોણ છે. તો પતંગાકાર ચતુષ્કોણ આપણે કોને કીધો હતો? તો કે જેમાં પાસ પાસેની બે જોડ એકબીજાને સમાન હોય. બધી જોડ સરખી ન હોય, પણ કેવી હોય? પાસ પાસેની બે અલગ અલગ જોડ, આ બંને સરખી અને આ બંને સરખી. તો એને આપણે કેવો કહેતા હતા? પતંગાકાર. પણ અહીંયા એવું કીધું છે કે દરેક પતંગાકાર ચતુષ્કોણ સમબાજુ ચતુષ્કોણ છે. તો દરેક પતંગાકાર સમબાજુ થઈ શકે નહીં, કારણ કે પતંગાકાર થવા માટે માત્ર એને શું જોઈએ? તો કે પાસ પાસેની બે અલગ અલગ જોડ એકબીજાને સમાન હોય. જ્યારે સમબાજુ થવા માટે શું જોઈએ? બધી બાજુઓના માપ સરખા હોવા જોઈએ. તો દરેક પતંગાકારમાં એવું શક્ય બનશે નહીં. એવા પતંગાકારમાં જ શક્ય બનશે કે જ્યારે બધી બાજુઓના માપ સરખા થશે. એટલે કે બંને જે જોડી સમાન માપની છે અને જોડીઓના જે માપ છે એ પણ કેવા થઈ જાય? સમાન થઈ જાય. તો જ એવો જે પતંગાકાર હશે એને આપણે સમબાજુ કહી શકશું. દરેક પતંગાકારને સમબાજુ કહી શકાય નહીં. તો દરેક પતંગાકાર ચતુષ્કોણ સમબાજુ ચતુષ્કોણ છે એ કેવું થશે? ખોટું. ત્યારબાદ આગળ વધીએ. દરેક સમબાજુ ચતુષ્કોણ પતંગાકાર ચતુષ્કોણ છે. તો દરેક સમબાજુ છે એને આપણે પતંગાકાર કહી શકીએ. આના ઉપરથી જ કે પતંગાકાર થવા માટે શું માત્ર ને માત્ર? તો કે પાસ પાસેની જોડના માપ સમાન હોવા જોઈએ. તો સમબાજુમાં એવું થઈ જ છે કે દરેક સમબાજુ થવા માટે શું? તો કે બધી બાજુના માપ સરખા હોવા જોઈએ ખાલી. તો પાસ પાસેના તો સરખા ઓટોમેટિક થઈ જ જશે. તો દરેક સમબાજુ એ પતંગાકાર ચતુષ્કોણ છે એ કેવું થશે? સાચું થશે. ત્યારબાદ આગળ વધીએ. જી, દરેક સમાંતર બાજુ ચતુષ્કોણ સમલંબ ચતુષ્કોણ છે. તો સમલંબ ચતુષ્કોણ થવા માટે શું જોઈએ? તો કે સામ સામેની કોઈ એક જોડ એકબીજાને સમાંતર થવી જોઈએ. તો સમાંતર બાજુમાં તો બે જોડ સમાંતર હોય, તો એને આપણે સમલંબ તો કહી શકશું. માત્ર એક જોડ જો સમાંતર થઈ જાય, માત્ર એક જોડ સમાંતર થાય એટલે એને આપણે સમલંબ કહી શકીએ. તો આપણે એક વધારાની સમાંતર બાજુમાં તો એક વધારાની જોડ સમાંતર હોય, તો આપણે એને એક્ઝેક્ટલી સમલંબ ચતુષ્કોણ કહી શકાય. પણ દરેક સમલંબને પાછો આપણે સમાંતર બાજુ ચતુષ્કોણ કહી શકીએ નહીં, કારણ કે સમાંતર બાજુ ચતુષ્કોણ થવા માટે સામસામેની બે જોડ સમાંતર હોવી જોઈએ. જ્યારે સમલંબમાં શું હોય? તો કે સામસામેની કોઈ એક જ જોડ સમાંતર હોય. એટલે દરેક સમલંબને આપણે સમાંતર બાજુ ચતુષ્કોણ કહી શકાય નહીં, પરંતુ દરેક સમાંતર બાજુ ચતુષ્કોણને સમલંબ ચતુષ્કોણ કહી શકાશે. ત્યારબાદ લાસ્ટ, દરેક ચોરસ સમલંબ ચતુષ્કોણ છે. તો ચોરસ થવા માટે શું? ચોરસ કઈ રીતે થતો હોય? તો કે બધી બાજુના માપ સરખા હોય, સાથે સાથે એકબીજાની જે સામસામેની જોડ છે એ સમાંતર પણ હોય, સીધી જ હોય. બધાના ઢાળ કેવા હોય? એક સરખા જ હોય. સામસામેની જે જોડ હશે એના ઢાળ પણ સરખા જ હશે. તો દરેક ચોરસને પણ આપણે શું કહીએ? સમલંબ ચતુષ્કોણ કહી શકાય, કારણ કે એમાં પણ બે જોડ એકબીજાને સમાંતર છે. સમલંબ થવા માટે એક જ જોડ સમાંતર હોય તો પણ આપણે એને કહી શકીએ, પણ અહીંયા તો એક વધારાની પણ છે. તો આપણે દરેક ચોરસને સમલંબ ચતુષ્કોણ કહી શકાય. તો આ થઈ ગઈ વાત ખરા ખોટા વિશે, જે આપણે હવે સમજી શકીએ કે આના માટે થિયરી કેટલી મહત્વની છે, કેટલું ઊંડાણપૂર્વક જવું પડે તો જ આપણને સાચું છે કે ખોટું એ વિધાન ખબર પડે. ત્યારબાદ આગળ વધીએ. એવા ચતુષ્કોણના નામ આપો કે જેમાં
એવા ચતુષ્કોણના નામ આપો કે જેમાં એ પેલું કીધું છે ચારેય બાજુની લંબાઈ સમાન હોય. એ ચારેય બાજુની લંબાઈ સમાન હોય તેવા ચતુષ્કોણના આપણે નામ આપી શકીએ. એવા કયા કયા ચતુષ્કોણ છે કે જેમાં ચારેય બાજુની લંબાઈ સમાન હોય? ઘણા બધા ચતુષ્કોણ આપણે ભણી ગયા. સમલંબ ચતુષ્કોણ, સમાંતર બાજુ ચતુષ્કોણ, ત્યારબાદ પતંગાકાર ચતુષ્કોણ, ચોરસ, સમબાજુ ચતુષ્કોણ અને લંબચોરસ. તો આમાંથી એવા કયા ચતુષ્કોણ હતા કે જેમાં ચારેય બાજુની લંબાઈ સમાન હતી? તો આપણે એમાં સરળતાથી જવાબ આપી શકીએ. એક તો સમબાજુ ચતુષ્કોણ કે જેમાં ચારેય બાજુઓ સમાન લંબાઈની હોય, અને બીજો ચોરસ કે જેમાં પણ ચારેય બાજુની લંબાઈ કેવી હોય? સમાન હોય. ત્યારબાદ બીજું કીધું છે ચાર કાટખૂણા હોય. બી ચાર કાટખૂણા હોય. કાટખૂણા એટલે કે ચારેય ખૂણાનું માપ કેટલા અંશનું હોય? 90 અંશનું હોય. તો એવા ચતુષ્કોણના નામ આપણે સરળતાથી આપી શકીએ. કયો કયો થશે? તો કે ચોરસ અને બીજો લંબચોરસ. આ બંને ચતુષ્કોણના દરેક ખૂણા કેવા હોય છે? કાટખૂણા હોય. ત્યારબાદ પ્રશ્ન નંબર 3. કેવી રીતે એક ચોરસ એ કેવી રીતે એક ચોરસ એ એમાં પેલું કીધું છે કેવી રીતે ચોરસને આપણે ચતુષ્કોણ કહી શકીએ? શું કામ આપણે ચોરસને ચતુષ્કોણના પ્રકારમાં મૂકેલો છે? શા માટે? તો એના માટે કારણમાં આપણે શું આપવાનું થાય? તો ચતુષ્કોણ થવા માટે શું જરૂરી છે એ એનું કારણ થશે. જે કારણથી આપણે ચોરસને શું કહી શકાય? ચતુષ્કોણ. ચતુષ્કોણ થવા માટે ચાર બાજુ જરૂરી છે. તો ચાર બાજુ ચોરસને છે. ત્યારબાદ ચતુષ્કોણ થવા માટે બંધ આકૃતિ હોવી જરૂરી છે. તો ચોરસની આકૃતિ પણ કેવી હોય છે? બંધ. ચાર ખૂણા હોવા જરૂરી છે. તો ચાર ખૂણા પણ છે. તો આ ત્રણેય વસ્તુ હોય એને આપણે ચતુષ્કોણ કહી શકાય. ચાર બાજુ, બંધ આકૃતિ અને ચાર ખૂણા. તો ચોરસ પણ એવી જ એક આકૃતિ છે કે જે માત્ર રેખાખંડથી બનેલી છે, ચાર ખૂણા છે અને ચાર બાજુ છે, જેથી કરીને આપણે એને શું કહીએ છીએ? તો ચોરસને શું કહી શકાય? તો કે ચતુષ્કોણ. એ ચતુષ્કોણનો જ એક પ્રકાર છે. પણ શું કામ ચતુષ્કોણનો પ્રકાર કીધો? એના માટેનું કારણ આપણે આપ્યું. ત્યારબાદ શા માટે એને સમાંતર બાજુ ચતુષ્કોણનો પ્રકાર ગણવામાં આવ્યો? સમાંતર બાજુ ચતુષ્કોણ. શા માટે એને સમાંતર બાજુ ચતુષ્કોણ પણ કહીએ છીએ? શા માટે ચોરસને સમાંતર બાજુ ચતુષ્કોણ કહી શકાય? તો કે સમાંતર બાજુ ચતુષ્કોણ થવા માટે શું જોઈએ? તો કે સામસામેની બાજુઓના એ સમાંતર હોવી જોઈએ. સામસામેની બાજુઓ કેવી હોવી જોઈએ? સમાંતર. સામસામેની બાજુ સમાંતર હોવી જોઈએ. સમાંતર હોય તો એને સમાંતર બાજુ ચતુષ્કોણ કહેવાય. તો ચોરસમાં પણ સામસામેની બાજુ કેવી હોય? સમાંતર જ હોય. ચોરસ આપણે દોરીએ તો ચોરસના બધી જ બાજુઓના માપ સરખા અને દરેક ખૂણો કાટખૂણો હોય, જેથી કરીને એ બાજુઓ કેવી હશે? એકબીજાને સમાંતર જ હશે. તો સમાંતર બાજુ ચતુષ્કોણ થવા માટે આટલું જ. અને બીજું કે વિકર્ણો કાટખૂણે દુભાગે. વિકર્ણો, ચોરસના વિકર્ણો કાટખૂણે દુભાગે છે. સમાંતર બાજુ ચતુષ્કોણ થવા માટે તો માત્ર શું? વિકર્ણો છેદવા જોઈએ. તો ચોરસના વિકર્ણો તો ઓલરેડી એકબીજાને છેદે જ છે. તો વિકર્ણો છેદે છે. તો આ બે કારણથી
ચોરસ એ શું છે? સમાંતર બાજુ ચતુષ્કોણ પણ એને કહી શકાય. ત્યારબાદ શા માટે ચોરસને સમબાજુ ચતુષ્કોણ કહી શકાય? શા માટે ચોરસને સમબાજુ ચતુષ્કોણ કહી શકાય? તો કે ચોરસમાં બધી જ બાજુઓના માપ સમાન હોય. બધી જ બાજુના માપ સમાન હોય અને સમબાજુ થવા માટે પણ બધી બાજુના માપ સમાન હોવા જોઈએ. તો ચોરસમાં ઓલરેડી બધી બાજુના માપ સમાન જ હોય અને દરેક વિકર્ણ કાટખૂણે દુભાગે છે. તો સમબાજુના વિકર્ણો પણ કાટખૂણે દુભાગે અને ચોરસના વિકર્ણો પણ કાટખૂણે જ દુભાગે છે. તેથી ચોરસને આપણે સમબાજુ ચતુષ્કોણ પણ કહી શકાય. ત્યારબાદ આગળ લંબચોરસ. શા માટે ચોરસને લંબચોરસ પણ કહી શકાય? તો લંબચોરસ થવા માટે શું? તો કે સામસામેની બાજુના માપ સરખા હોવા જોઈએ અને દરેક ખૂણો કાટખૂણો હોવો જોઈએ. તો ચોરસમાં એવું બને જ છે, સામસામેની બાજુના માપ સરખા હોય અને દરેક ખૂણો કેવો છે? કાટખૂણો. તો દરેક લંબચોરસને આપણે ચોરસ પણ કહી શકાય. શા માટે? કારણ કે સામસામેની બાજુના માપ સમાન તથા દરેક ખૂણો કાટખૂણો. આટલું હોય એટલે આપણે લંબચોરસ કહી શકાય. તો ચોરસમાં બંને ગુણધર્મો છે, સામસામેની બાજુના માપ પણ સરખા છે અને દરેક ખૂણો કાટખૂણો પણ છે. તો દરેક ચોરસને આપણે ચતુષ્કોણ પણ કહી શકાય, સમાંતર બાજુ ચતુષ્કોણ પણ કહી શકાય, સમબાજુ ચતુષ્કોણ પણ કહી શકાય અને લંબચોરસ પણ કહી શકાય. ચતુષ્કોણ તો છે જ, એને સમાંતર બાજુ ચતુષ્કોણ પણ કહી શકીએ, આપણે સમબાજુ પણ કહી શકીએ અને લંબચોરસ પણ કહી શકીએ. પરંતુ લંબચોરસને ચોરસ ન કહી શકાય, સમબાજુને ચોરસ ન કહી શકાય અને સમાંતર બાજુ ચતુષ્કોણને પાછો ચોરસ કહી શકાય નહીં. કારણ કે જે ચોરસના જે ગુણધર્મો છે એ શું છે? તો કે બધી જ બાજુના માપ સમાન હોવા જોઈએ. સમાંતર બાજુમાં બધી જ બાજુના માપ સમાન હોય એવું ક્યારે બને? કે જ્યારે એ ચોરસ થઈ જતો હોય ત્યારે. તો દરેક સમાંતર બાજુ ચતુષ્કોણ એ ચોરસ થઈ શકે નહીં. ત્યારબાદ સમબાજુ જોવા જઈએ તો દરેક સમબાજુ ચોરસ ન થઈ શકે. કારણ કે સમબાજુ થવા માટે માત્ર શું? તો કે બધી જ બાજુના માપ સરખા હોવા જોઈએ. તો એને શું કહી દેવાય? સમબાજુ ચતુષ્કોણ. પણ ચોરસ થવા માટે પાછો દરેક ખૂણો કાટખૂણો પણ હોવો જોઈએ, જ્યારે સમબાજુમાં ખૂણા વિશે કઈ વાત કરેલી નથી. અને લંબચોરસને આપણે ચોરસ ન કહી શકીએ. શું કામ? કારણ કે લંબચોરસ કોને કહી શકાય? તો કે સામસામેની બાજુના માપ સરખા હોવા જોઈએ. તો લંબચોરસમાં સામસામેની બાજુના માપ સરખા જોવા જઈએ તો આ રીતે હોય તો પણ આપણે એને લંબચોરસ કહી શકાય. તો આને આપણે ચોરસ કહી શકીએ નહીં. ચોરસ થવા માટે બધી બાજુના માપ સમાન હોવા જોઈએ. તો આવી થિયરી વ્યવસ્થિત કારણ સહિત આપણે જો સમજી ગયા હોય તો આપણે કોઈ પણ પ્રશ્નનું સોલ્યુશન કરી શકશું. ત્યારબાદ પ્રશ્ન નંબર 4. નીચે દર્શાવ્યા મુજબ વિકર્ણ ધરાવતા ચતુષ્કોણના નામ. એમાં પહેલો કીધો છે વિકર્ણ દુભાગે. માત્ર શું કરે? દુભાગે તેવા ચતુષ્કોણના નામ આપો. વિકર્ણ એકબીજાને પરસ્પર દુભાગે તેવા કયા કયા ચતુષ્કોણ છે? તો પહેલેથી જોતા જઈએ તો સમાંતર બાજુ ચતુષ્કોણ, આના વિકર્ણો એકબીજાને પરસ્પર દુભાગે છે, આપણને ખબર જ છે. ત્યાર પછીનો સમબાજુ, ત્યારબાદ ચોરસ અને છેલ્લો લંબચોરસ. આ બધા જ ચતુષ્કોણના વિકર્ણો પરસ્પર શું કરે? દુભાગે. ત્યારબાદ પરસ્પરના લંબ દ્વિભાજક હોય. પરસ્પરના લંબ દ્વિભાજક હોય. લંબ દ્વિભાજક હોવું એટલે કે કાટખૂણે દુભાગવું. કાટખૂણે જ્યારે વિકર્ણો દુભાગતા હશે, અહીંયા ચોરસના વિકર્ણો કાટખૂણે દુભાગે છે, આપણને ખબર છે. તો કાટખૂણે દુભાગવું એટલે કે લંબ દ્વિભાજક. અને લંબ દ્વિભાજક એટલે કે જે વિકર્ણ છે એના ઉપર એ લંબ રીતે એટલે કે આ રીતે રહેલા હોય.
એકબીજાને લંબ. અહીંયા બિંદુ જોઈએ આ વિકર્ણ માટે એના ઉપરનો જે વિકર્ણ પડે છે કેવા છે? લંબ, સીધે સીધો. એટલે ત્યાં કેટલાનો ખૂણો બનતો હોય? 90 અંશનો. તો લંબ દ્વિભાજક હોવું એટલે કે કાટ ખૂણે દુભાગવું. તો કાટ ખૂણે દુભાગે તેવા કયા ચતુષ્કોણમાં વિકર્ણો કાટ ખૂણે દુભાગે? તો કે સમબાજુ ચતુષ્કોણ અને બીજા કયામાં? તો કે ચોરસમાં. લંબ ચોરસમાં કાટખૂણે દુભાગે એવું જરૂરી હોતું નથી. અને ત્રીજું પૂછ્યું છે આપણને એમાં સમાન હોય. સમાન હોય એટલે કે વિકર્ણના માપ સમાન હોય તેવા કયા ચતુષ્કોણમાં વિકર્ણોના માપ સમાન હતા? તો કે ચોરસ અને બીજા શેમાં? લંબચોરસ. આ બંનેમાં વિકર્ણોના માપ કેવા હોય? એક સમાન માપના જ હોય. તો જે આપણે થિયરી ભણ્યા હતા એના ઉપરથી હવે તમને ખ્યાલ આવે કે થિયરીનો ઉપયોગ કઈ રીતે કરવાનો હોય છે, કેવા પ્રકારના આપણને પ્રશ્નો પૂછાય, કેવા પ્રકારનું આપણે એમાં લોજિક લગાવી શકીએ, એ વસ્તુની હવે તમને બરોબર ખબર પડી ગઈ છે. એટલે હજી ખાસ કે જે આપણે થિયરી ભણીએ છીએ, જે સ્વાધ્યાય પહેલાની આપણે જે ભૂમિતિ માટેની જે થિયરી ભણીએ છીએ એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ રહેશે. આપણના આગળના જે સ્વાધ્યાયના દાખલા હશે, જે ગણતરીના દાખલા હશે અથવા તો સમજી અને લોજિક લગાવીને કારણ આપવાના જે દાખલા પ્રશ્નો હશે એનું સોલ્યુશન આપણે તો જ કરી શકશું કે જ્યારે આપણને બધી જ થિયરી આખું વ્યવસ્થિત યાદ હશે તો જ. હવે આ સ્વાધ્યાય 3.4 માત્ર 2 જ દાખલા, 5મો અને 6થો, આ 2 જ દાખલા બાકી છે જે આપણે આગળના લેક્ચરમાં એનો અભ્યાસ કરી અને પછી આપણે નવું ચેપ્ટર ચાલુ કરશું. તો વ્યવસ્થિત તૈયારી કરી જ લેવાની છે. ચેપ્ટર પૂર્ણ જ થઈ ગયું છે, વ્યવસ્થિત પાછું એને રિવાઇઝ કરી લેવાનું છે જેથી કરીને આપણને એક પણ વસ્તુ ન આવડે એવું બને નહીં. અને બીજું જે આપણે પ્રકાર ભણી ગયા ચતુષ્કોણના, સમલંબ, પતંગાકાર, સમાંતર બાજુ ચતુષ્કોણના પાછા 3 પ્રકાર, સમબાજુ, ચોરસ અને લંબચોરસ. આ બધાનું વ્યવસ્થિત પાછું આપણે યાદ રાખવાનું છે કારણ કે આપણું આગળનું જે છે પ્રાયોગિક ભૂમિતિ કે જેમાં આપણે જે ચતુષ્કોણ છે એની રચના કરવાની થશે એક્ઝેક્ટ માપ લઈને, તો ત્યારે આપણને આ પ્રકારની ખાસ જરૂર પડશે. એના વિકર્ણો કેવા હોય, કઈ રીતે હોય, એ જે આપણને વાત આપેલી છે આ ચેપ્ટરમાં એ વાતોને લઈને જ આપણે ચતુષ્કોણો દોરવાના થશે. એટલે ખાસ એ બધું વ્યવસ્થિત યાદ રાખી લેવાનું છે. તો અને તો જ આપણને પ્રાયોગિક ભૂમિતિની જે રચના છે તો આપણને વ્યવસ્થિત આવડશે. તો આ બધું વ્યવસ્થિત તૈયાર કરી લઈએ. આજે આપણે અહીંયા સુધી રાખીએ. ફરી વખત આગળના લેક્ચરમાં મળશું, પછીના લેક્ચરમાં મળશું. ત્યાં સુધી બધાને જય સ્વામિનારાયણ.